માં ભણ્યા છો પણ હું કાઠિયાવાડી છું. હું નિશાળ જતી હતી. નિશાળમાં એક તો છે ને સવારમાં વહેલા ઉઠીને જવાનું ની મને બહુ હાલ આવે. હું જતી જ નહોતી. મારા પપ્પાએ રિક્ષા બંધાઈ દીધી હતી મને સ્કૂલે મૂકી જઈને લઈ જાય. રિક્ષાવાળા કાકા બહાર ઊભા હોય ને ત્યારે હજી હું બ્રશ કરતી હોય એટલે પછી નો છૂટકે છે ને કાકાને જવા દેવા પડે. મારા પપ્પા મને સ્કૂલે મૂકવા આવે. કોઈ દી ટાઈમે તૈયાર જ ન થઈ. મારી સ્કૂલમાં છે ને મારો અનુભવ એવો હતો કે મને મારી સ્કૂલ લાઈફ યાદ જ ન થતી. મને સ્કૂલ ગમતી જ નહોતી. હજી નથી ગમતી. ઘણા એવા હોય કે એમની સ્કૂલ લાઈફ યાદ આવે. મને મારી સ્કૂલ લાઈફ જરાય નહોતી. મારા મમ્મી પપ્પા છે ને સ્કૂલે આખું બેગ પકડીને મૂકવા આવે અને મને લેવા આવે ને ત્યારે એ બેગ લઈ લે. મોટી થઈ ગઈ હતી ને તો મને નાના છોકરાને જેમ લેવાનું મૂકવા આવતા મને 3 લંચ બોક્સ આપતા. અમારે છે ને 2 રિસેસ પડતી હતી એટલે 2 લંચ બોક્સ છે ને હું રિસેસમાં થઈ જઉં. એક લંચ બોક્સ છે ને ચાલુ લેક્ચર પાછળ બેઠા બેઠા. પછી ઓલી પાચા નામડા આવતી હતી. હું ને મારી બધી ફ્રેન્ડ્સ છે ને બધા પાછળ બેઠા બેઠા પાચા નામડાનો ભાગ પાડીને પછી એ બધું ખાઈ અંદર વાયા બેઠા બેઠા મજા આવે. કાગળિયું તોડવાનું ને ત્યારે ખડખડ ખડખડ અવાજ આવે અને ક્લાસ આખો સાયલેન્ટ હોય એટલે પછી શું કરે ખબર છે 2-4 જણાને આગળ ઈશારો કરીને એટલે એ લોકો ઉધરસ ખાવાનું નાટક કરે. ઉધરસ ખાઈને તમે કાગળિયું તોડી છે ને. સ્કૂલમાં અમુક એવા લેક્ચર આવે એક્સ્ટ્રા ઓર્ડિનરી લેક્ચર, એક્સ્ટ્રા એક્ટિવિટી લેક્ચર, કરાટેનો લેક્ચર આવે, ડાન્સનો આવે, મ્યુઝિકનો આવે. એમાં આપણે સંગીતમાં જતા બાકી કરાટેમાં ડાન્સમાં આપણને રસ નહીં કેમ કે એમાં શું કસરત જાજી કરવી પડે. એમાં પહેલેથી આપણને રસ નથી. હું જવું જ નહીં. અત્યારે મને પેટમાં દુખવા માંડે, માથું દુખવા માંડે, બધું થવા માંડે.